અમારા પારાપતાથી આપણા રામદેવ પીરના ખાસ ઉપાસક એવા રઘનાથભાઈ અને ધાનેરી ભક્ત મંડળ, લાંગિયા ભક્ત મંડળ, બાખર ભગત મંડળ અને કોટલા ભક્ત મંડળ અને બાખરથી અમારા ખૂબ ભજનના એવા ભજનનો મતલબ આજ કારણ કે માપ ન દેવામાં આવ્યા, કારણ કે સમયને આપણે દેખવો પડે. લગા બાવનસિંહભાઈ ભજનના ખૂબ સમ્રાટ છે એવા ભાખરથી બાવનસિંહભાઈ અને અમારા જસપુરિયા ભક્ત મંડળ અને મડાણા ભક્ત મંડળ, અમારા આ વાધણા ગામના બધા સમસ્ત ધર્મપ્રેમી સજ્જનો, માતાઓ અને બહેનો સજ્જનો, ખરેખર આ વસ્તુ જે નિર્ધારિત છે, ઉગ્યા શોધીને આથમે ફૂલ્યા સો કરમાય. ઉગ્યો છે એ આખી રસ્તો થવાનો છે, ફૂલ્યો છે એ કરમાવાનો છે, અને જે કોઈ મકાનકાર દેવળને ચણ્યો છે આખી હજારો વર્ષે પણ પડવાનો છે. ઉગ્યા શોધીને આથમે ફૂલ્યા સો કરમાય, જન્યા દેવળ ગ્રહ પડે જન્મ્યા સો બન જાય. આખી જેનો આ પૃથ્વીમાં જન્મ થયો છે એ માણસનો આખી અંત પણ છે. અને મૃતલોક કહેવાય છે, અને મૃત્યુલોક નામ જ છે એનો. બીજો કોઈ પણ આ બ્રહ્માંડમાં, આ બ્રહ્માંડનો અંત જ નથી. જે આપણે આકાશ કહીએ છીએ ને, એનો કોઈ છેડો લીધો જ નથી. કારણ કે આપણા મહાપુરુષો, સિદ્ધ પુરુષો આ શરીરમાંથી સૂક્ષ્મ શરીરને બહાર નીકાળીને યોગ ક્રિયાઓ દ્વારા અને પૂરી પૃથ્વી પર ફર્યા ને બ્રહ્માંડ પૂરો ફર્યા, લોકોતર ફર્યા. એમણે લોક કેટલાય દેખ્યા, અને એને આ પૃથ્વી પર એક ગ્રહ છે ને એ પણ એક ગ્રહો છે. તારા જેટલા છે એટલા બધા નાના મોટા ગ્રહો છે. અને એ ગ્રહો ઉપર કોઈને ઉપર તો રેતીના ટેબા છે, કોઈને ઉપર પથરા છે, કોઈને ઉપર ખાડા છે, કોઈને ઉપર દરડા છે, કોઈને ઉપર પાણી છે, કોઈને ઉપર હવા છે, કોઈને ઉપર કોઈ વસ્તી છે તો કોઈને ઉપર કોઈ વસ્તી છે. પણ એ કોઈ લોકને મૃત્યુલોક કહેવામાં આવતો નથી. એ બધા લોકોતર છે. એવા આપણા મહાપુરુષો જોઈને આવ્યા પછી આપણા પુરાણોમાં એના ઉલ્લેખન કર્યું છે. અને આને પૃથ્વીને મૃતલોક કહેવાય છે. આ પૃથ્વીમાં માણસ બેલેન્સ કરવાનો આ પૃથ્વી લોક છે. તમારે સારા કર્મોનો બેલેન્સ કરો અથવા તો બુરે કર્મોનો બેલેન્સ કરો. બેલેન્સ કરવાનો આ પૃથ્વીમાં જ છે, મૃત્યુલોકમાં જ. અથવા તો તમારી અત્યારે પણ બેંકમાં તમારી મૂડી જો જમા કરેલી હોય તો તમે કોકને સહી કરીને કોરો ચેક આપો અને એ અંદર પૈસા લખીને ચેક તેવું રજૂ કરે બેંકમાં. જો તમારી મૂડી છે તો તેને પૈસા મળી જાય, મૂડી નથી તો ઠગીનો કેસ થઈ જાય. થાય છે ને? હવે આપણે મૂડી વગર ચેકો જો કદાચ આલશો ને, આ કાંઈ કમાણી નહીં કરીએ, આ સારી વસ્તુ કમાશો નહીં, તો મૂડી વગરનો ચેક આપણે ઉપર કેસ લાગુ પડશે ને, પડશે 100% પડવાનો. એટલે માટે આ પૃથ્વી બેલેન્સનો કર્મનો માર્ગ છે અને ભૂલોક કહેવાય છે, મૃત્યુલોકનો માર્ગ છે. એમાં ભલે માણસ પોતાની ક્રિયાઓથી અથવા પોતાના ભજનથી, તપથી ભલે 500 વર્ષ જીવે કે 1000 વર્ષ જીવે, પણ શાસ્ત્રોમાં મૃતલોકની ઉંમર 100 વર્ષ ગણેલી છે. કેટલી? 100 વર્ષ માણસની ઉંમર છે. પછી કોઈ 100 જીવે, કોઈ ઓછો વધતો જીવે, પણ આખી જન્મ્યા એને મરવો પડે ને મરવો પડે. આ દેહનો ત્યાગ કરવો પડે. આ કોઈ સત્ય ઘટના છે અને આ બધોથી પણ થવાની છે. એટલે મહાપુરુષો કહે છે, જીવને માટે અટલ સત્ય. આ જન્મ્યો એ જીવને મરવો એક દિવસે અટલ સત્ય છે. અને જન્મવા પછી આપણે જ્યાં સુધી મૃત્યુને મુખમાં ન જઈએ ત્યાં સુધી કંઈક સારા કર્મ કરી લેવા તો સારા છે. બધા શાસ્ત્રોના મહાપુરુષો એમ કહી રહ્યા છે. તો હવે આજને ટાઈમ में
આ કલિકાલ છે. આ કલિકાલમાં બીજા કર્મો કોઈ ફળ આપતા નથી એમ શાસ્ત્રે કીધું છે. સાધુના દર્શનમ પુણ્ય તીર્થભૂતા સાધુઆ. સંતોના દર્શન એ જ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. સાધુનામ દર્શનમ પુણ્ય તીર્થભૂતા સાધુઆ. કલોના ફલન તે તીર્થ. કળજગમાં તીર્થ ફળ આપતો નથી. આપણે ભલે તીર્થમાં રખડો ખરી પણ કળજગમાં ના પાડ્યું. કલોના ફલન તે તીર્થ સાધા સાધુ સમાગમા. કળજગમાં તીર્થ ફળ નથી આપતો. સાધુનો સમાગમ સાથે લેવો, મહાપુરુષોનો સમાગમ સાથે લેવો, એને થી જ માણસને ફળની પ્રાપ્તિ થાય છે. આજે બીજી કોઈ વસ્તુથી ફળની પ્રાપ્તિ થતી નથી. ભલે આપણા તીર્થમાં જઈએ, જવા જવો છે, પણ હકીકતમાં મહાપુરુષોની આ જ આજ્ઞા છે. કલોના ફલન તે તીર્થ સાધા સાધુ સમાગમમાં. કળજગમાં તીર્થ ફળ આપતો નથી. સાધુનો સમાગમ સાથે લે, સંતોનો સમાગમ સાથે લે તો 100% તારો કલ્યાણ થશે ને. સાથે નકા બીજું કોઈ કલ્યાણનો ઉપાય છે નહીં. એટલે માટે સજ્જનો, મહાપુરુષોની એક પણ વાત એ જો આપણે મહાપુરુષજી કોઈ કહી ગયા છે, અમે તો બધા જે મહાપુરુષો કહી ગયા છે એ કીધેલો કહીએ છીએ. મહાપુરુષો જે કહી ગયા છે એ સચોટ કહી ગયા છે, પ્રત્યક્ષ જોઈને કહી ગયા છે. વાયદેને વાતો નથી, પ્રત્યક્ષપણો છે. એ મહાપુરુષે જે આજ્ઞા કરી છે એ આજ્ઞા સરુધાર કરીને જો એના ઉપર ચાલીએ તો મારો તમારો 100% કલ્યાણ થાય ને થાય. અને સત્સંગ હંમેશા માટે બધોથી ઊંચી વસ્તુ છે. સત્સંગ બધોથી ઊંચી વસ્તુ છે. મહાપુરુષોને સત્સંગ વગર ક્યારે પણ માણસોને સાચી વાત સમજાતી નથી. તમને ખબર છે રામની રાવણની જ્યારે લડાઈ ચાલતી હતી લંકાના મેદાનમાં, અને એ તેમે નાગપાસનો તીર માર્યો, માર માર્યો, રામને લક્ષ્મણને જકડી લીધા લાગી. નાગપાસનો એવો બાણ માર્યો મેઘનાથ, એને ભાઈ વિદ્યાર્થી એમને જકડી લીધા. અને એવા બધા જકડ્યા બે ભાઈઓને કે જેમ જેમ નાગપાસ ભીડાતી જાય, આપણા દોરડી માણસોને કોરે મોરે વીટી કશો કડી કશો તો માણસોનો પ્રાણ બંધ થઈ જાય, માણસ મરે. એમ જકડતી ગઈ એમ એ બેહોશ થતા ગયા. હવે આ નાગપાસને કોણ છોડાવે? અહીંયા બલવાન મહાપુરુષો હતા બધા. હનુમાનજી હતા, અંગદ હતા, નલ હતા, નીલ હતા, જાંબવત હતા અને સુગ્રીવ હતો. એવા મહાન ભટ્ટ, મહાન યોદ્ધાઓ એ ઉભા હતા, પણ હવે એને કાંઈ કરી શકતા નતા. એ વાત હનુમાનજીને સૂજી. કારણ કે આમું કામ જે છે ને એ પહેલેથી કોઈ વરદોની અને પહેલેથી એને આશીર્વાદ મળેલો હોત એ જ કરી શકે છે, એને જ હાથે થાય. નકા આપણો આવડો મોટો ભારત વર્ષ છે, આવડો મોટો ભારત વર્ષ છે, પણ એમાં બધોથી મોખરે કામ એક જ આદમી કરી શકે છે. અને એ આદમી જેની તરફથી જેને વિધાતા જેને ખાતર જે લખ્યું છે એ વ્યક્તિ જ કરે છે. બીજા બધા મથીએ ખરી પણ જુએ એટલો સાકાર ન બને. એટલા માટે હનુમાનજીને ખબર હતી કે નાગપાસ ગુરુ સવાય ખુલશે નહીં. આ નાગપાસ જો ખોલવી હોય રામની લક્ષ્મણની તો ગુરુને લાવવા પડશે. ગુરુ કેમ ખોલી શકે? એને આશીર્વાદ હતો. તમને ખબર છે પુરાણોમાં કથા આવે છે કશ્યપ મુનિની પત્નીઓ 10 હતી. કેટલી? કશ્યપ મુનિની પત્નીઓ 10. જે વિષ્ણુની નાભીથી કમલ, કમલથી બ્રહ્મા અને બ્રહ્માથી મરીચી, મરીચીથી કશ્યપ. અને કશ્યપના આશ્રમ જે હતો યુરોપ ખંડ ને એશિયા ખંડ, એને બેઓની સીમા ઉપર જે એને એક સુંદર સરોવર છે ત્યાં કશ્યપ ઋષિનો આશ્રમ હતો. અને ત્યાં દિતિને અદિતિ એમની પત્નીઓ મેં નથી. દિતિના બધા દૈત્ય એ બધા પશ્ચિમ ભાગમાં રહેવાવાળા અને અદિતિના બધા દેવ એ બધા પૂર્વી ભાગમાં રહેવાવાળા. તો પશ્ચિમી ભાગના 4 કિતાબો છે અને પૂર્વી ભાગના 4 વેદ છે.
જેને આપણે દેવ દેવ કરીએ છીએ દેવ બીજો કોઈ નથી. આ પૂર્વી ભાગમાં રહેવાવાળા માણસો જ દેવ છે. ખબર છે? શાસ્ત્રોમાં ઊંડાણથી ઉતરો તો દેવ દેવ બીજો કાંઈ નથી. એ સમુદ્રની પૂર્વી ભાગમાં વેદને માનવાવાળા, હિમાલયની દક્ષિણી ભાગમાં, ઉત્તર ભાગમાં નહીં, એ ભારત વર્ષ છે. ભારત વર્ષ હિમાલયનો આ ઢાળ, પરલો ઢાળ ભારત વર્ષ નથી. અને સમુદ્રનો દક્ષિણી ભાગ, સમુદ્રનો દક્ષિણી ઉત્તરી ભાગ અને હિમાલયનો દક્ષિણી ભાગ. આમ ભારત વર્ષ 9000 યોજન લાંબો છે અને 4000 યોજન ચોડો છે. એટલો ભારત વર્ષ છે. એટલા માટે એ સરોવર યુરોપ ખંડ અને એશિયા ખંડની સીમા ઉપર છે. એ સરોવરમાં કશ્યપ મુનિનો આશ્રમ હતો અને એમની બે પત્નીઓ મેન અદિતિ ને અદિતિ. હવે એ દિતિના દૈતી અને અદિતિના દેવ. તો પૂર્વી ભાગમાં રહેવાવાળા જેટલા માણસો છે બધા દેવ જ છે. બીજા દેવોની સાધના કરવી એ આપણો ભૂલ છે. કારણ કે દેવ તો તમે બધા બધા એ સરોવરની પૂર્વી ભાગમાં છો એટલે તમે બધા દેવ જ છો અને કામ કરી શકો તો ભગવાન જ છો. સમજ્યા? ભગવાનને પ્રાપ્ત કરો તો તમે ભગવાન જેવા થઈ જાઓ. એટલે માટે પશ્ચિમી ભાગમાં રહેવાવાળા બધા દૈત્ય છે. અને કશ્યપ મુનિની બીજી પત્નીઓ, એનાથી કઈ પ્રાણીઓ ઉત્પન્ન થઈ છે. બે પત્નીઓ, એની બીજી પણ એ કદ્રુપા અને વિનાતા. કદ્રુપાના નાગ છે, વિનાતાના નાગ અને કદ્રુપાના બધા નાગ છે અને વિનાતાના પક્ષી છે. જે કશ્યપની પત્ની વિનાતા એના પક્ષીઓ છે ઉડવાવાળા અને કદ્રુપાના બધા નાગ છે. એક દિવસે બે કશ્યપની પત્નીઓ જ હતી પણ મને એક દિવસે વાત કરતી કરતી બે એની અંદર શરત લાગી ગઈ કે સૂર્યના રથના ઘોડાઓ છે એના પૂંછડા કાળા છે કે ધોળા. સૂર્યના ઘોડા બધા ધોળા છે, પૂંછડા ધોળા હોય ને. એટલે વિનાતાજી પક્ષીઓની માતાએ કીધું કે સૂર્યના રથના પૂંછડા ઘોડોના ધોળા છે. કારણ કે આખા ઘોડા ધોળા છે તો એના પૂંછડા પણ ધોળા હોવા જોઈએ. ધોળા છે એટલે નાગોની માતા કદ્રુપા કીધું પૂંછડા કાળા છે. એમાં એની ઈશ્વરતા થઈને શરત લાગી કે આપણે નિરીક્ષણ કરો જાય બે માણસો એના સાક્ષી લઈને, જો પૂંછડા કાળા હોય તો જીવનભર તારે મારી દાસી રહેવો પડશે અને જો ધોળા હોય તો હું તારી દાસી જીવનભર રહીશ. હવે આમ તો બે એક પતિ ને પત્નીઓ છે પણ શરત મેં હરાવી. હવે જ્યારે નિરીક્ષણ કરવા ગયા તમારે જેવા 4 માણસો લઈને, ત્યારે એમને પોતાને દીકરોને આદેશ કર્યો કે દીકરા તમે નાગો કાળા છો. એ ટાઈમ ઘોડોને પૂંછડોને વીંટાઈ જજો. તો પૂંછડા કાળા સાબિત થાય એટલે આરી હારે જાય અને મારી દાસી બની જાય. એટલે એ નાગ ત્યારે એ જાય પૂંછડોને વીંટાઈ ગયા. 7 ઘોડા સૂર્યના રથના છે, 7ઓના પૂંછડા કાળા ભમર. જ્યાં જોયો ત્યાં જ માણસોને કીધું દેખો આ પૂંછડા કાળા છે ધોળા. હવે પૂંછડા તો કાળા છે, ઘોડા ધોળે પડે છે પણ પૂંછડા કાળા ભમર છે. તો હવે તો એ શરત કરનાર હારી ગઈ. આ વિનાતા હારી ગઈ પક્ષીઓની માતા. આજથી તમારી દાસી. પેલી ખુશ થઈ ગઈ કે હવે આપણે જરાય કાંઈ નહીં કરવો પડે, મારા પગે દાબશે, લુગડાય ધોશે, બધું કરશે. હવે એને બધું આદેશ જ કરાય બેઠી બેઠી. આ કામ કર, આ કામ કર, તું શરતમાં હારેલી મારી દાસી. પેલી બજારી શું કરે? એનો મતલબ ધૂપતીના જ્યારે વસ્ત્ર હરણ થયા કૌરવોની સભામાં, ત્યારે પાંડવો કદાચ એ કૌરવોને એ ટાઈમે યુદ્ધમાં પહોંચીને મારી નાખે એમ હતા. પણ વચનને નિભાવવો એ સજનો કાઠો કામ છે. વચનને એટલે માટે કીધું કે વચનથી વરેલો માણસ વચને માર્યા મર ગયા અને વચને છોડ્યા રાજ. જીનર વચનને વિચાર્યો એના સર્યા કાજ. અને એમ કીધું છે કે પંગત ચૂક્યું સાધુ ફાળ ચૂક્યો વાંદરો. પંગત સાધુ ચૂકી જાય પછી એ ભોજનની ટાઈમે ના આશ્રમે ભોજન ન કરાવે અને વાંદરો ફાળ ચૂકી જાય તો પડીને મરી જાય. એટલે માટે ફાળ ચૂકેલો વાંદરો, સરોવર ચૂકેલો હંસ, સરોવરમાંથી હંસ નીકળી જાય તો હંસનો આશરો સરોવર છે. ફાળ ચૂકેલો વાંદરો, સરોવર ચૂકેલો હંસ.
અને વચન ચૂકેલો માનવી એ ત્રણો જાજો વશ. જો વચનને ચૂકી જાય તો એનું વશ નીકળી જાય. તો પાંડવે વચનનું પાલન કર્યું કે અમારા ભાઈ યુધિષ્ઠિર હારી ગયા છે, વાસ્તવિક હારી ગયા છે ચોપડની પાસેની રમતમાં. એટલે હવે વચની બધાના શું કરીએ, શક્તિ તો મારી છે, ડૂબતીને અમે ક્યારે પણ આવો કરવા નથી, પણ હવે ભાઈનો આદેશ છે કે આપણે વચનનું પાલન કરવું. એટલે એમણે જે કર્યું તૃપ્તિની લાજ ભગવાન રાખી, પણ હવે વચન એવી વસ્તુ છે કદાચ પક્ષીઓની માતા ફરી જાય કે આપણે તો વાત થઈ છે હું તારા કામ નહીં કરું જા તો શું થાય, પણ એ વચનના સાચા માણસો હતા, બોલી ગયા એટલે પાડો એટલે પાડો. એમાં એ દાસી તરીકે રોજની રહે, એવામાં થાકી ગઈ બિચારી કામ કરી કરી. એક દિવસે એનો દીકરો ગુરુ ભગવાન વિષ્ણુનો વાહન એને મળવા માટે આવે છે. માને બહુ દુબળી જોઈ એટલે ગુરુને પૂછ્યું, માં તમે દુબળા કેમ છો? મારા પિતા મારા જે નાના કશ્યપ એ મહાન સિદ્ધિઓના માલિક છે, કદાચ તમારે જેવી 1000 સ્ત્રીઓ હોય ને તો એમનો પૂરો કરી શકે એમ છે, દુનિયાનો પૂરો કરે એવો એક મહાન સિદ્ધ પુરુષ છે. અને એમને પાસે તો આ સિદ્ધિ નવનીથી વસેરી છે. તો તમને તકલીફ શું છે કે તમે થાકી ગયા? કે બેટા કાંઈ નહીં, એમને એમ છે કે મારા દીકરીને વાત કરવાથી દુઃખી થશે. કાંઈ નહીં, શરીર છે, શરીર ક્યારે દુબળો થાય ક્યારે બતવાળો થાય ના, એનું કોઈ કારણ છે, તમારે કંઈ ઊંડો દર્દ છે. સાચા બોલો. જ્યારે ગુરુની માતાએ કીધું, દીકરા મારે કદ્રુપાને વચ્ચે એક એવો વિવાદ થયો અને એમાં એ કે સૂર્યને રથના ઘોડોના પૂંછડા કાળા અને મેં કીધું ધોળા ધોળા તો છે જ, પણ એણે મારી સાથે ચાલ કરી, એમને દીકરાઓને સર્પોને આદેશ કર્યો, સર્પો વીંટાઈ ગયા. જ્યારે નિરીક્ષણ કરવા ગયા 4 માણસો લઈને, જ્યારે કાળા હતા પૂંછડા, હું હારી ગઈ એટલે એમની દાસી બની ગઈ. હવે દાસીને કેટલી તકલીફ હોય, એટલે એ તકલીફ બધી મને છે એટલે થાકી જ જાઓ ને. મારો સમાન ગવાઈ ગયો. એક જ પુરુષને પત્નીઓ છે, તો એક મારા ઉપર રાજ કરે છે, હું એનો ટોપો કરીને મરી ગઈ છું, એટલે મારો સમાન ગવાય છે. તો થાકવો જ પડે ને. એમ છે કે હા, જા કદાચ તને શરતમાં કપટ કરીને હરાવી છે તો એના દીકરાઓ સરફ છે ને એકને પણ હું છોડી નહીં, બધાને ખાઈ જાય. બધાને અત્યારે પણ તમે જુઓ તો બાજ ને ગુરુ જે છે ને સરપને ખાઈ જાય. એકને પણ નહીં છોડો, એના દીકરાને બધાને ખાઈ જાય, પણ રહેવા નહીં દઉં. બેટા બીજો તો ઠીક છે, થોડા ઘણા ખાધે, પણ આ મારો આ બંદગી છોડાવ. ભગવાન વિષ્ણુ પાસે ગુરુ ગયા છે અને ભગવાન વિષ્ણુને કીધું કે હું તમારો વાહન છું, 24 કલાક તમને ઉપાડીને ફરવા છો. આજ મારી એક માંગણી છે બાપુ તમારી. બોલો. સર્પ જેટલો વિશીલો પ્રાણી છે અહીં પૃથ્વીમાં, એને હું ગમે તેમ ખાઈ જાઉં તો મને કાંઈ થાય નહીં. ભગવાન તથાસ્તુ કીધું, તથાસ્તુ, કાંઈ પણ નહીં થાય, તને કાંઈ નહીં થાય, તું ગમે તે ખાજે. એટલે પછી ગુરુને ઝપટ બોલાવી ભાઈ સર્પ ઉપર, ઝપટ બોલાવી. સર્પ રાખે નહીં, સર્પ પહેરી ગયા દરડો મેં પહાડો મેં, કારણ સર્પ દેખ્યો છોડે નહીં, ખાઈ જાય. અને એવો ગુરુનો ભય પહેરી ગયો કે ગુરુની પોંખનો અવાજ થાય, સર્પ ભાગી નહીં રહી. હનુમાનજીને ખબર હતી, બીજે કોઈને ખબર નથી. એ કામ જેનેથી થતો હોય એનેથી જ થાય, એ વરદાની હતું. હનુમાનજી પહોંચ્યા છે ગુરુ પાસે કે ગુરુ, રામને લક્ષ્મણને મેઘનાથ નાગ પાસથી બાંધી દીધા છે. હવે એ નાગ અમે બધાએ બળવાન છો, પણ અમારાથી ખુલે એમ નથી, અને તમારે ભગવાનનો વરદાન છે, એટલે તમે આવો અને નાગ પાસને ખોલો. ઠીક છે હનુમાનજી, તમે મને આ કામ ભળાયું, હું આવું છું. ગુરુ જ્યારે આકાશ માર્ગથી આવ્યો છે એવો પાંખનો અવાજ કર્યો છે. આપણે ટીવીમાં તેમ બતાવે છે, એને મુખથી ચોંચથી તોડે છે, પણ ચાંચથી શું એમણે અવાજ કર્યો ને, ગુરુનો પાંખનો એવો અવાજ થયો, હવાઈ જહાજ ઉતરે એવો. એટલે માટે એનો દુહો છે, નારદ કહે ખરી જસકો ઇન્દ્રજીતનો ક્યુ જાળ, વાગી પાંખ વયન કી પેઠો નાગ પતાળ. એની પાંખનો અવાજ સાંભળીને નાગો પતાળમાં બેસી ગયા, નાગ પાસ છોડી દીધું. એમને ખબર પડી કે ગુરુ આવ્યો અને નાગશે નહીં આપણો હાજો કાંઈ. હવે આ નાગ પાસ ખોલો ને કાં આપણો હાજો નહીં, મેઘનાથ કોમ નીકળે અને કોઈ નીકળે.
એ નાગો ધરડો મેં પહી ગયા, પાતાળ મેં ઉતરી ગયા અને રામ ને લક્ષ્મણ મૂર્છિત બંધાયેલા છૂટા થયા. એમને ધન્યવાદ દીધા કે હનુમાનજી તમને પણ ધન્યવાદ છે અને આ ગુરુને પણ ધન્યવાદ છે કે એ આવવાથી મારી નાગફાસ ખુલી નકર નાગફાસ હવે મથીરત ખુલતી નથી. હવે અહીંયા માણસને દેખો કે ઊંધો સમજાઈ જાય છે, માણસને ઊંધો સમજાઈ જાય. અહીંયા જગતમાં કોઈ મહાપુરુષનો કોઈ આપણે સેવા કરી લઈએ, કઈ એને દાન પૂર્ણ કરી દઈએ તો આપણે એમ કહો ફલાણા બાપજી તો મેં એટલો હાલી દીધો હતો. એટલે આમ મૂર્ખા તે હું હાલે તો તને સેવામાં ભાગ આપ્યો છે. લગા એ તો દેવતાઓને આદેશ કરે તો દેવતા એની સેવા કરવા આવે એમ છે. ગોરખનાથ જગતનો ભિક્ષા માંગીને ટુકડો ખાધો એનો અર્થ ગોરખનાથ કોઈ કેવી સ્થિતિ હતી એની. એ કદાચ ઇન્દ્રને આદેશ કરે તો એમને ઇન્દ્ર લોકને અપ્સરા આવીને જમાડી જાય. પણ એ એમ કહેતા કે નહીં આવો સાધુને ન કહેવાય, સાધુનો વર્તી ભિક્ષા માંગવાની છે. હું ભલે સિદ્ધ પુરુષ છું, મારી સિદ્ધિનો ઉપયોગ ન કર. સાધુ કોઈ પણ સિદ્ધિનો ઉપયોગ નથી કરતા પોતાના માટે, કારણ કે સિદ્ધિ સાધુની દીકરી છે. સિદ્ધિ સાધુની દીકરી છે એટલે એમનો ઉપયોગ સાધુ કરે નહીં, બીજાને માટે કરે પણ પોતાના માટે ક્યારેય કરતા નથી. એ સિદ્ધિથી પોતાનો કામ ન કરે 100%. તમારા પાસે ભિક્ષા માંગીને કામ કરે, પેટ ભરે, પણ સિદ્ધિ દ્વારા ક્યારેય પેટ ભરતા નથી. એટલે અને એવી પુરુષોને કદાચ આપણે કાંઈક સેવા કરી દઈએ તો આપણે મને એમ થાય કે મેં આની આ મહાપુરુષ હતો પણ એ એક દિવસે બેઠા ભૂખા આવો અને એને મેં જ્યાં રોટલા ખવડાવે પછી મદદ મેં કરી અને મદદ મૂર્ખા શું કરે તો તને સેવામાં ભાગ આલ્યો છે, તારો ભાગ્ય સમજ કે તને એટલો તારો સ્વીકાર કર્યો છે એને. સમજ્યા? એટલા માટે ગુરુને એમ થઈ ગયું કે રામ અને લક્ષ્મણને મેં છોડાયા અને એ છૂટતા નતા તો એ રામ મોટા કા હું મોટો હવે એ ઉલટો બનાવી ગયો. હવે બધાને છોડાવનાર હું છું તો હવે રામ મોટા કહેવાય કે હું મોટો કહેવાય, એમને એ અહંકાર ફસાઈ ગયો. તો વ્યક્તિ કોઈને એવો અહંકાર ખોટો થઈ જાય છે. એટલે એમને ત્યાં સભામાં પૂછ્યું બધાને કે આ રામને લક્ષ્મણને મેં છોડાય એટલે એમ મોટો કોણ, બીજે કીધું અમને ભાઈ ખબર કાંઈ પડે નહીં. આ સત્સંગનો વિષય છે. એ તમે બ્રહ્મા પાસે જાઓ, બ્રહ્માને જાય પૂછે છે બ્રહ્મા કે મારો કોમ તો જીવોની ઉત્પત્તિ કરવી અને વેદોનું અધ્યયન કરવો છે, મારો આ વિષય મારો નથી. મહાદેવ પાસે જાઓ. મહાદેવ કીધું હું તો એક જાતનો સૃષ્ટિને જીવોનો આખી સંહાર કરો ધ્યાન ધરીને મારો ભજન કરો છું, મારો પણ આ કામ નથી. વિષ્ણુ પાસે ગયા, બ્રહ્મા પાસે ગયા, એ બધે કીધું કે અમારો આ અર્થ કરવો કામ નથી. હવે તું મોટો કા રામ મોટા એ અમે એનું સમાધાન કરી શકીએ નહીં. આ ભક્તને ભગવાન વચ્ચેનો વિષય છે. સુમેરુ પર્વત છે, સુમેરુ પર્વત ઉપર એક કાગ ભૂષણની નામનો કાગ છે અને અહીંયા એ સત્સંગ કરે રામનો પરમ ભક્ત છે, એ જુગોથી ભક્ત છે. એ કદાચ તમારો સમાધાન કરે તો જાઓ ત્યાં. અને ગુરુ ત્યાં પહોંચ્યો છે. ક્યાં? કાગભૂષણની પાસે. કાગભૂષણની બહુ એનો આદર સત્કાર કર્યો ગુરુનો. ગુરુ તમે ભગવાન વિષ્ણુના વાહન છો, પવિત્ર છો અને હું તો એક કાગડો છો ભાઈ, અને મને તમે દર્શન દઈને મને કૃતાર્થ કર્યો, મારા અહોભાગ ખૂબ મારો આ એરિયો પવિત્ર થઈ ગયો. હવે કઈ કામે આવ્યા છો કા માત્ર કોઈ દર્શન કરવા? કે નહીં, દર્શન તો બરાબર આવ્યો તો થયા, પણ હું એક મોટી એવી શંકા લઈને આવ્યો છું, એનો મારે સમાધાન કરાવવો છે. હું બધી દેવતા ઉપાય કર્યો, બધો ઉપાય કર્યો, પણ કોઈ એની સમાધાન નથી કર્યું. મને તમારા પાસે મોકલ્યો છે. હવે એનો સમાધાન તો કહો, વાત શું છે? કે તમે તો ત્રિકાળદર્શી છો. બહુ મોડો નથી થતો ને? દેર તો નથી થતી ને? દેર નથી થતી કા? એમ કોઈ સમય વધારે નથી લેતા કા? હવે પૂરો કરીએ. એટલે
હું કામ લઈને આવ્યો છું લંકાને મેદાનમાં રામ અને રાવણનું યુદ્ધ હતું એમાં મેઘનાથ રાવણના દીકરા રામ અને લક્ષ્મણ નાગપાસ में પહોંચ્યા હતા એને બે છોડાયા જાય હવે મને એવો છે કે એ મોટો કે હું મોટો આ મને ફસી ગયું છે એનું સમાધાન કોઈ કર્યું નહીં તમોગન મોકલ્યું છે બાઘ ઉસદી ખડ 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 હસ્યા એ મૂર્ખ તું વિષ્ણુ ભગવાનનો વાહન છે તને એટલું જ્ઞાન નથી એ રામ તો જગતને છોડાવનાર છે એ બધાતા કોઈથી નથી પણ એ લીલા કરી છે અને એમાં તને સેવા આપી છે આ રામનો જે પૃથ્વીમાં અવતાર થયો છે આ અત્યારે લીલા કરી રહ્યા છે એનો ઇતિહાસ લખાશે તો ભગવાનને ખબર હતી કે હવે એમાં ગુરુનો ઇતિહાસ નહીં આવે થોડી ઘણી સેવા એમાં આવીને કરે તો કોઈ મહાપુરુષો ઇતિહાસ લખશે એમાં ગુરુનો પણ ઇતિહાસ આવશે કે રામનો લક્ષ્મણનો નાગપાસ ગુરુને છોડાયો એટલી તને સેવા આપી છે ને એ તને મોટો કર્યો છે એની કથામાં તને સંવેશ કર્યો છે તો ખરેખર તને ઉલટો અહંકાર થયો છે એ જગતને છોડાવે મને તને બધાને માયાને ફનથી એ છોડાવે બીજું કોઈ એવો નથી ઈશ્વર સિવાય કોઈ માયાને ફનથી કોઈને મુક્ત કરે અને હકીકતમાં નાગપાસનો અર્થ છે આ માયાનો ઝઘડપણો એ રામને લક્ષ્મણને નહીં આપણે બધા લંકાના યુદ્ધમાં જઈએ ને આપણે બધાને પકડેલા છે નાગ પાસે માયાના બંધ કોઈને છોડતા નથી એ માયાના બંધમાં હર જીવ બંધાયેલો છે એને ક્યારેય એ જીવ તોડી શકતો નથી સદગુરુની કૃપા થાય તો તૂટે સંત સદગુરુ કૃપા કરે તો માયાના બંધન કાપે અને એવું મહાપુરુષે કીધો પણ છે ધન સદગુરુ દેન દયાલ કરી પ્રતિપાલ દાસ તો જાણી ભવ ડૂબત લિયો બચાય દયા દિલ આણી ધૂતપણાની જાળ મહાવિકરાળ ગુરુએ કાપી એવી ધૂતપણની જાળ મહાવિકરાળ એને મહાવિકરાળ કીધી એવી વળગી છે કે એને કોઈ કાપે એમ નથી કોઈ બીજા તોપો તલવારો કોઈ કાપે એમ નથી સદગુરુ જ્ઞાન રૂપી તલવારથી એને કાપી શકે બીજી વાત નથી મારે ત્વતપણાની જાળ ગુરુ મારે કાપી અદ્વૈત અખે પદ મેં દિયો મન થાપી દ્વૈતપણની જાળ સદગુરુ જ્ઞાન વડે કાપીને અદ્વૈત અખે પદ મેં એને સ્થાપિત કરી દીધું એટલે માટે મહાપુરુષો કહે છે એવા સદગુરુને સેવતા મહાદુખ નાશે જેના પૂર્ણ પ્રગટા પુન તે ગુરુને ઉપાસે એવા સદગુરુને સેવતો મહાદુખ નાશે મહાદુખની નિવૃત્તિ કરવી હોય તો 33 કોટી દેવતાની પૂજા કરવાથી ક્યારે મહાદુખની નિવૃત્તિ થશે નહીં અમે નાસ્તિક નથી પણ તમને સાચી વાત કહું છું એ તમને સાંસારિક ફળ આપશે તમને આ માયાને ફંદમાં જકડશે પણ તમારી મુક્તિનો સાધન એને પાય નથી ને નથી 100%. એટલે માટે આવા સદગુરુને સેવતો મહાદુખ નાશે મહાદુખનો જો અંત લાવવો હોય તો ગુરુ ભગવતનો પૂજન કરવો અને ગુરુની સેવા કરીને એમને પાએ માયાનો ફંદ કેમ તૂટે એ વિચાર જાણવા જોઈએ અને એની કૃપા થાય તો ફંડ તૂટે નકર તૂટતો નથી જેનો પૂર્ણ પ્રગટ્યો પૂર્ણથી ગુરુને ઉપાસે જેનો પૂર્ણ પ્રગટે મહાપુરુષે એમ કીધું છે આવા સદગુરુને સેવતો મહાદુખ નાશે જેનો પૂર્ણ પ્રગટ્યો પૂર્ણથી ગુરુને ઉપાસે અહીંયા આમ મહાપુરુષે નથી કીધો કે ખેતરપાલની પૂજા કરવાથી આ છૂટે કે હનુમાનની પૂજા કરવા ભૈરવની પૂજા કરવાથી આ છૂટી જાય ના કોઈથી છૂટતો નથી જેના પૂર્ણ પ્રગટ્યા પુણ્યથી ગુરુને ઉપાસે જેના પુણ્ય ઉદય થાય પૂર્ણ પુણ્ય ઉદય થાય એ જ ગુરુની ઉપાસના કરી શકે બીજો કરી શકતો નથી એટલે એ ઉપાસના ન થાય ત્યાં સુધી આપણા બંધન પણ છૂટતા નથી જન્મ મરણનું બંધ ક્યારે છૂટતું નથી એટલે માટે એ કાક ઉષ્ણની ઉપદેશ કર્યો કે મૂર્ખા એ તો જગતને છોડાવનાર પરમાત્મા છે અને તને એક સેવા આપી એમાં તને ઉલટું જ્ઞાન થઈ ગયું અને એમના ગુરુને જ્ઞાનથી ચક્ષુ ખુલ્યા કે વાત તો સાચી છે એમના ચક્ષુ ખુલ્યા ત્યારે ગુરુજી શું કહી રહ્યું છે
बिना सत्संग होत न विवेकाई, गुरु कृपा बिन सुलभ न सोई। बिन सत्संग होत न विवेकाई, राम कृपा बिन सुलभ न सोई। વગર સત્સંગ વિવેક માણસને જાગતો નથી. જ્યાં સુધી મહાપુરુષોનો સત્સંગ ન કરીએ ત્યાં સુધી આપણે વિવેક બુદ્ધિની જાગૃતિ. બુદ્ધિ તો છે, બુદ્ધિ તો ભેંસ મેં છે. ભેંસી કોકનું ખેતર ખાઈને આવે છોની છોની જાય બધી અને પોતાને પાડે ને ધબડા કે મારો પાડો છે, બીજે ના આવવાય નથી. એવી બુદ્ધિ તો ભેંસ મેં છે, ગાય મેં છે. પણ જે બુદ્ધિ ધારણ કરવાની છે એ બુદ્ધિ નથી. એટલે માટે બીજું સત્સંગ હોત ન વિવેકાઈ અને રામ કૃપા બન સુલભ ન છે. સત્સંગ વગર માણસની વિવેક બુદ્ધિ આવતી નથી અને વિવેક બુદ્ધિ જો સુધી ન જાગે ત્યાં સુધી માણસનું કલ્યાણ થતો નથી. અને સત્સંગ ભગવાનની કૃપા વગર માણસને મળતો નથી. અત્યારે આ સત્સંગમાં બહેનો કે ભાઈઓજી બેઠા છે, કોઈ એમ કહેતા છે ભાવે પપ્પો લીધો ને ઉજાગરો થયો છે, હવે એ બોલો છે. પણ મહાપુરુષો તો એમ કહે છે સત્સંગ જેટલો આપણે સરવણે થાય એ જ કોમનો છે. ઊંઘ તો આપણે જીવન પર ઊંઘ્યા છીએ, હાલે ઊંઘાવો છે ને હજી પણ જાય ઊંઘાશો ને આખા કળે 80 વર્ષ કાઢ્યા ને કળે 50 વર્ષ કાઢ્યા ને કળે 70 વર્ષ કાઢ્યા, ઊંઘ મેં જ કાઢ્યા છે. જાગ્યા હોત તો દશા બીજી હોય, જાગ્યા નથી. સમજ્યા? એટલે માટે રામ કૃપા બિન સુલભનો એ સત્સંગની ભગવાનની કૃપા હોય તો સત્સંગ મળે. અને સદગુરુની કૃપા વગર કોઈ દિવસે વાત સમજાતી નથી. આ સંસાર સાગરને પાર કોઈ કરી શકતો નથી. એટલા માટે બીજી વખત ગુરુજી કહે છે બિન ગુરુ ભવની જીતર હું ન કોઈ. વગર ગુરુએ આ ભવસાગરનો પાર કોઈ પણ જીવ કરી શકતો નથી. બિન ગુરુ ભવની જીતર હું ન કોઈ, વિષ્ણુ વિરંજી શંકર સમ હોય. આ ત્રણ દેવ છે, વિષ્ણુ વિરંજી બ્રહ્મા અને શંકર. એ કેમ ન હોય પણ ગુરુની આશીર્વાદ વગર એ પણ સંસાર સાગરને પાર કરી શકતા નથી. આપણા શાસ્ત્રો કહે છે, અમે નથી કહેતા, શાસ્ત્રો કહે છે. એટલે જે બ્રહ્મા વિષ્ણુ ને મહેશને જ્યારે કહે વગર ગુરુ આ ભવસાગર પાર કરવો કઠિન છે, તો આપણે જો સામાન્ય માણસને તો એ અતિ આવશ્યક છે, જરૂરી છે. એટલે માટે ગુરુજીને જેમ જેમ એ વાત સમજાણી એમ ઈચ્છા થતી ગઈ, ભગવાન તમારા પાસે મને એવી વાત મળી છે ને કે હું ડૂબી ગયો 100%. અને એવો સત્સંગ મળ્યો, મારા આંખીઓને ચશ્મા ચક્ષુ ખુલી ગયા છે. પણ હજી મારી પૂછવાની લાલસા છે કે આ જગતમાં દુઃખ શું સુખ શું. ત્યારે કાકભૂષણી કહે છે સંત મિલન સમ નહીં કોઈ સુખા, સંત મિલન સમ નહીં કોઈ સુખા, દારિદ્ર સમ નહીં કોઈ દુઃખા. સંતને મળવા જેવો કોઈ સુખ નથી, દારિદ્રતા જેવો કોઈ દુઃખ નથી. અને ત્યારે કીધું કે માણસના રોગ કેટલી પ્રકારના, રોગ 2 પ્રકારના, એક શારીરિક ને માનસિક. શરીરનો રોગ હોય સાધુ પાસે ન જાઓ, ભક્તો પાસે ન જાઓ, તો આ ડૉક્ટર પાસે જાઓ. માનસિક રોગ હોય તો સંતો પાસે જાઓ. એટલે માટે એવો ગુરુને એ બધી વાત સમજાણી. કાકભૂષણથી જ્ઞાન મળ્યો ગુરુથી. એટલે એમણે આ સંસારના બંધ તોડીને ભગવાનને સમજવાની કોશિશ કરી. એમ સંતો દ્વારા આપણને ઈશ્વર સમજવાની બુદ્ધિ મળે છે. નકા માણસ બધું પોતાને બુદ્ધિશાળી માને છે. આ મૂર્ખ નથી માનતા, અમે બધા બુદ્ધિશાળી છીએ. પણ બુદ્ધિ 2 પ્રકારની છે, એક નિશ્ચેતમક બુદ્ધિ ને એક ભ્રમિક બુદ્ધિ. તો આખે જગતને પાસે ભ્રમિક બુદ્ધિ છે અને સંતોને પાસે નિશ્ચેતમક બુદ્ધિ છે. એ ઠોસ બુદ્ધિવાળા છે. બુદ્ધિ અને સમજમાં ફરક છે. જેમ સ્વરૂપમાં અને રૂપમાં ફરક છે, એમ બુદ્ધિમાં અને સમજમાં ફરક છે. સમજેલા સંતો છે અને જગત બુદ્ધિ. તો બુદ્ધિવાળો માણસ ઘણો બીજે દોરડા કરી નાખે. રઘુભાઈ, બુદ્ધિવાળો માણસ ઘણો હોય ને બીજાના દોરડા કરી નાખે, ઘણો ના કરી નાખે. પણ સમજવાળો માણસ કોઈ દિવસે બીજાના દોરડા કરતો નથી. તો ખરેખર સંતોની કૃપાથી, સંતોને સત્સંગથી માણસ સાચી સમજ આવે છે. અને આ આપણા ગોઠભાઈના સુપુત્ર જે છે એમને ખરેખર હા બે હા એ બદલ ખૂબ ખૂબ આશીર્વાદ એટલું કહીને મારી
વોલ્ટેજ વધી ગયા વોલ્ટેજ વધી ગયા